શ્રી વલ્લભ શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર દ્વારા આપણને શિક્ષા આપે છે. 1. શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો. અન્યાશ્રય કરવો નહીં. 2. ભગવદીઓ સાથે સત્સંગ કરવો. દુસંગથી દૂર રહેવો. 3. દીનતા રાખવી, દયા રાખવી. અભિમાન કરવું નહીં. 4. શ્રી ઠાકોરજીને સર્વ સમર્પીને પોતાના ઉપયોગમાં લેવું. અસમર્પિત ખાવું નહીં. 5. શ્રી ઠાકોરજીના જ સુખનો વિચાર કરીને કાર્ય કરવું. આપણું સુખ વિચારવું નહીં. 6. શ્રી સ્વગુરુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. સેવા ન બની શકે તો શરણમાં રહેવું. 7. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરવો. અનોસરમાં કીર્તન, સ્મરણ અને ચિંતન કરવા. 8. આપણી દરેક ઇન્દ્રિયોનો ઉપયોગ શ્રી ઠાકોરજીના કાર્યમાં કરવો. ગૃહ તથા પરિવારનો શ્રી ઠાકોરજીના કાર્યમાં ઉપયોગ કરવો. 9. લૌકિક કાર્યોમાં આસક્તિ રાખવી નહીં. લૌકિક કાર્યો સાક્ષીવત રહી કરવા. 10. ચિંતા કરવી નહીં. શ્રી ઠાકોરજીમાં જ વિશ્વાસ રાખો. 11. બિનજરૂરી બોલવું નહીં. શ્રી ઠાકોરજીના ગુણગાન કરવા. 12. શ્રી ઠાકોરજી, શ્રી ગુરુજી તથા ભગવદીયમાં દોષ બુદ્ધિ રાખવી નહીં. શ્રી ઠાકોરજીને પોતાનું સર્વ નિવેદન કર્યું છે તેનું સ્મરણ કરવું.